પારડી નગરપાલિકાની ચાર રસ્તા બ્રિજ સહિતના અલગ અલગ વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશ, શહેરને સ્વચ્છ રાખવા ફિલ્ડ વિઝિટ અને જનજાગૃતિ, અગ્ર સચિવની સૂચનાથી ડોર ટુ ડોર કલેક્શન, બજારથી રહેણાંક વિસ્તારોમાં કડક માર્ગદર્શન. માનનીય અગ્ર સચિવ શહેરી વિકાસ વિભાગના અધ્યક્ષસ્થાને યોજાયેલી સમીક્ષા બેઠકમાં આપવામાં આવેલી સ્પષ્ટ સૂચનાઓમાં અમલરૂપે પારડી નગરપાલિકા દ્વારા આજે તારીખ 25/12/2025ના સવારે 7 કલાકથી વ્યાપક સ્વચ્છતા અને જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત શહેરના વિવિધ મહત્વના વિસ્તારોમાં ડોર ટુ ડોર કચરો સંગ્રહ કામગીરીની સમીક્ષા સાથે ફિલ્ડ વિઝિટ કરવામાં આવી હતી. નગરપાલિકાની ટીમ દ્વારા ચાર રસ્તા બ્રિજ નીચે, ચાર રસ્તા જીવીપી પોઈન્ટ, એપીએમસી માર્કેટ, બાલાખાડી વિસ્તાર, કોલેજ રોડ, ડીસીઓ સ્કૂલ સામે, તળાવની પાળ પાસે, ચાર રસ્તાથી મુખ્ય બજાર, વલસાડી ઝાપાથી દમણી ઝાપા બ્રિજ સુધીનો સર્વિસ રોડ, આનંદ કોમ્પ્લેક્સ, સેન્ટર પોઈન્ટ સામે તથા વિવિધ રહેણાંક વિસ્તારોમાં જઈને સ્થળ પર સ્થિતિની તપાસ કરવામાં આવી હતી અને ગંદકી હોય તો સફાઈ કરાવી હતી. આ દરમિયાન દુકાનદારો અને નાગરિકોને ખુલ્લામાં કચરો ન ફેંકવા, ભીનો સૂકો કચરો અલગ રાખવા તથા નગરપાલિકાની કચરા ગાડીમાં જ કચરો આપવા બાબતે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. આ કામગીરીમાં આરોગ્ય ચેરમેન કિરણભાઈ પટેલ, ડ્રેનેજ ચેરમેન પ્રિયંકાબેન પટેલ અને ટાઉન પ્લાનિંગ ચેરમેન શિરીષભાઈ પટેલની સક્રિય હાજરી રહી હતી. ચીફ ઓફિસર બીબી ભાવસારના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સ્પેક્ટર મેહુલભાઈ પરમાર, સિટી મેનેજર ભૂમિબેન પટેલ, સુપરવાઇઝર પંકજ કુમાર ગરણિયા તથા તેમની ટીમે સંકલિત રીતે કામગીરી કરી હતી. નગરપાલિકાએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે સ્વચ્છ પારડી માટે નગરપાલિકા અને નાગરિકોની સંયુક્ત જવાબદારી જરૂરી છે. નિયમિત ડોર ટુ ડોર કલેક્શન અને નાગરિકોની સહભાગિતાથી જ શહેરને સ્વચ્છ, સુંદર અને આરોગ્યદાયક બનાવી શકાય તેમ છે.